સિદ્ધિ અહિંસા તણી. અક્કલવાળો તો કોને કહેવાય? કોઈને દુઃખ ન દે તે, અને જે કોઈ દુઃખ આપે તે જમા કરી લે તે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન અહિંસા પાળવા માટેના વ્યવહારુ રસ્તા બતાવે છે. પહેલો રસ્તો બતાવ્યો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ નહીં આપવું. દાદાશ્રી કહે છે, બીજું, સૂર્યનારાયણ આત્મા પછી જમો નહીં. અને ત્રીજું છે, જીભનો બહુ કંટ્રોલ રાખવો પડે. દાદા કહે છે કે તમને કોઈ કહે કે તમે નાલાયક છો તો તમને દુઃખ થાય ને? તો તમારે એટલું સમજી જવાનું કે આપણે એને નાલા કહીએ તો એને દુઃખ થશે, એ હિંસા છે. એટલે એવું આપણે ના કહેવું જોઈએ. જો અહિંસા પાળવી હોય તો હિંસા માટે બહુ સાવચેતી રાખવી પડે. આપણને જેથી દુઃખ થાય એવું બીજાને ન કહી શકીએ. મનમાં ખરાબ વિચાર પણ નહીં આવવો જોઈએ. કોઈકનું મફતમાં લઈ લેવું છે, પડાવી લેવું છે, એવા કોઈ વિચાર ના આવવા જોઈએ. કારણ કે શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે પૈસા તારા હિસાબના જે છે એ તો તારા માટે આવ્યા જ કરે છે. માટે બહુ પૈસા ભેગા કરવાના વિચાર કરવાની તારે જરૂર જ નથી. તું એવા વિચાર કરે તો તેનો અર્થ હિંસા થાય છે. કારણ કે બીજા પાસેથી પડાવી લેવો, બીજાનો હિસ્સો એટલે કે કોટા આપણને લઈ લેવાની ઈચ્છા થાય છે, એટલે ત્યાં પણ હિંસા સમાયેલી છે. એટલે આવા કોઈ ભાવ નહીં કરવા. દાદાજી કહે છે, બીજા પણ કેટલાક અહિંસાના ઉપાયો છે. માંસાહાર, ઈંડા કોઈ દાડો નહીં ખાવા. પછી બટાકા છે, ડુંગળી છે, લસણ છે, આ ચીજ ના લેશો. ના જ છૂટકે ના લેવા. કારણ કે એ ડુંગળી લસણ હિંસક છે, માણસને ક્રોધી બનાવે છે, અને ક્રોધ થાય એટલે સામાન્ય દુઃખ થાય. બીજા, તમારે જે શાક ખાવા હોય તે ખાજો. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. દેહમાં આત્મબુદ્ધિ એ નર્યો હિંસાનો સાગર જ છે. 1/101. 5 આજ્ઞા એ 5 પાંડવો અને પ્રાકૃત સ્વભાવિક કૌરવો અંદર પડ્યા છે. આજ્ઞાધર્મ પક્ષનું અંતરનું આ મહાભારત યુદ્ધ અહિંસક છે, એ પુરુષ સ્વભાવથી છે. 4/262. વાઘમાં અને મનુષ્યમાં ફેર નથી. જે ફેર દેખાય છે એ તમારા જ સ્પંદનો છે. વાઘ હિંસક હોય એવું તમારા મનમાં હોય તો જ એ હિંસક બને. તમે અહિંસક હો તો વાઘ પણ અહિંસક જ છે. 4/273. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.